જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ, ત્રીજો સ્કંદ, 22મો અધ્યાય. દેવહૂતિ સાથે કદર્મ પ્રજાપતિનું લગ્ન. મનુએ કહ્યું, હે મુનિવર, વેદમૂર્તિ ભગવાન બ્રહ્માએ પોતાના વેદમય વિગ્રહના રક્ષણ માટે તપ, વિદ્યા અને યોગથી સંપન્ન તથા વિષયોમાં અનાસક્ત એવા તપને બ્રાહ્મણોને પોતાના મુખમાંથી ઉત્પન્ન કર્યા છે. અને પછી તે સહસ્ત્ર ચરણોવાળા વિરાટ પુરુષે તમારા રક્ષણ માટે જ પોતાની સહસ્ત્ર ભુજાઓમાંથી અમન્ય ક્ષત્રિયોને ઉત્પન્ન કર્યા છે. આ પ્રમાણે બ્રાહ્મણો તેમનું હૃદય અને ક્ષત્રિયો તેમનું શરીર કહેવાય છે. આમ એક જ શરીરથી સંબંધિત હોવાને કારણે પોતપોતાનું અને એકબીજાનું રક્ષણ કરનારા તે બ્રાહ્મણો અને ક્ષત્રિયોનું રક્ષણ વાસ્તવમાં તો શ્રી હરિ જ કરે છે, કે જેઓ સમસ્ત કાર્ય કારણરૂપ હોવા છતાં પણ વાસ્તવમાં નિર્વિકાર છે. તમારા દર્શન માત્રથી જ મારા બધા સંદેહ દૂર થઈ ગયા છે, કારણ કે તમે મારી પ્રશંસાના બહાને પોતે જ પ્રજાપાલનની ઈચ્છાવાળા રાજાના ધર્મોનું તથા પ્રેમથી નિરૂપણ કર્યું છે. તમારું દર્શન અજિંત્યત્રીય પુરુષો માટે અત્યંત દુર્લભ છે. મારું મહાભાગ્ય છે કે મને તમારું દર્શન થયું અને હું તમારા ચરણોની મંગલમય રજની પોતાને માથે ચડાવી શક્યો. મારા ભાગ્યોદયથી જ તમે મને રાજધર્મોનો બોધ આપીને મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો છે, અને મેં પણ શુભ પ્રારબ્ધનો ઉદય થવાથી જ તમારી પવિત્ર વાણી કાન ખોલીને સાંભળી છે. હે મુનિ, આ પુત્રી પ્રત્યેના સ્નેહને લીધે મારું ચિત્ત ઘણું જ ચિંતાગ્રસ્ત રહ્યા કરે છે. તેથી તમે મુજ દીનની આ પ્રાર્થના કૃપાપૂર્વક સાંભળો. મારી આ પુત્રી કે જે પ્રિયવ્રત અને ઉતાનપાદની બહેન છે, તે વયશીલ, ગુણ વગેરે બાબતે પોતાની યોગ્ય પતિ મેળવવા ઈચ્છે છે. એણે નારદજીના મુખેથી તમારું શીલ, વિદ્યારૂપ વય અને ગુણોનું વર્ણન જ્યારથી સાંભળ્યું છે ત્યારથી જ એ તમને પોતાના પતિ બનાવવાનો નિશ્ચય કરી ચૂકી છે. હે દ્વિજ શ્રેષ્ઠ, હું ઘણી શ્રદ્ધાપૂર્વક તમને આ કન્યા સમર્પિત કરું છું. તમે એનો સ્વીકાર કરો. એ ગૃહસ્થોચિત કાર્યો માટે બધી રીતે તમારે યોગ્ય છે. જે ભોગ આપમેળે જ આવી મળે તેની અવગણના કરવી એ વિરકત પુરુષ માટે પણ ઉચિત નથી. તો પછી વિષયાસક્તની તો વાત જ શી કરવી. જે પુરુષ આપમેળે આવી મળેલા ભોગનો નિરાદર કરીને પછી કોઈ કૃપણ આગળ હાથ ફેલાવે છે, તેનો અતિ પ્રસરિત યશ પણ ક્ષય પામે છે, અને તે બીજાઓના તિરસ્કાર થકી માનભંગ પણ થાય છે. હે વિધન, મેં સાંભળ્યું છે કે તમે લગ્ન કરવાને તત્પર છો. તેથી હવે તમે આ કન્યાનો સ્વીકાર કરો અને હું તમને સમર્પિત કરું છું. શ્રી કદર્મ મુનિએ કહ્યું, સારું, હું લગ્ન કરવા ઈચ્છું છું, અને તમારી પુત્રીનું હજી સુધી કોઈની સાથે વાગદાન વેવિશાળ થયું નથી. તેથી અમારા બંનેનું સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ વિધિપૂર્વક લગ્ન થાય તો એ ઉચિત જ થશે. હે રાજન, વેદોક્ત લગ્ન વિધિમાં પ્રસિદ્ધ ગૃભણામી તે ઇત્યાદિ મંત્રોના દર્શાવેલો જે કામ સંતાનોપતિ રૂપ મનોરથ, તે તમારી આ પુત્રી સાથે મારો સંબંધ થવાથી સફળ થશે. જે પોતાની દેહકાંતિથી આભૂષણો વગેરેની શોભાને પણ તિરસ્કૃત કરી રહી છે, તેવી તમારી આ પુત્રીનો આદર કોણ નહીં કરે. એકવાર એ પોતાના મહેલની છત પર દડો રમી રહી હતી. દડા પાછળ અહીં તહીં દોડવાને કારણે એની આંખો ચંચળ બની રહી હતી તથા પગમાં ઝાંઝર મધુર ઝંકાર કરતા હતા. તે સમયે તેને જોઈને ગંધર્વ વિશ્વાવસુ મોહવશ બેભાન થઈને પોતાના વિમાનમાંથી હેઠો પડ્યો હતો. તે જ આ અત્યારે અહીં પોતે આવીને પ્રાર્થના કરી રહી છે. આવી પરિસ્થિતિમાં કયો સમજુ પુરુષ એનો સ્વીકાર નહીં કરે. આ તો તમારી સાક્ષાત શ્રી સ્વયંભૂ મનુ મહારાજની લાડકી પુત્રી અને ઉતાનપાદની વહાલી બહેન છે, તથા રમણીઓમાં રત્નતુલ્ય છે. જે લોકોએ ક્યારેય શ્રી લક્ષ્મીજીના ચરણોની ઉપાસના કરી નથી તેમને તો આનું દર્શન પણ ન થઈ શકે. તેથી હું તમારી આ સાધ્વી પુત્રીનો અવશ્ય સ્વીકાર કરીશ, પણ એક શરત સાથે,
કે જ્યાં સુધી તેને સંતાન નહીં થાય ત્યાં સુધી જ હું ગ્રહસ્થ ધર્મ અનુસાર તેની સાથે રહીશ, અને ત્યાર પછી ભગવાને બતાવેલા સંન્યાસ પ્રધાન, હિંસાર રહિત, શમદમ વગેરે ધર્મોને જ વધુ મહત્ત્વ આપીશ, જેમનાથી આ વિલક્ષણ જગતની ઉત્પત્તિ થઈ છે, જેમનામાં એ લીન થઈ જાય છે અને જેમના આશ્રય એ સ્થિત છે, તે પ્રજાપતિઓના પણ પતિ એવા ભગવાન શ્રી અનંત જ મને તો સૌથી અધિક માન્ય છે. શ્રી મૈત્રેયજી કહે છે, પ્રચંડ ધનુર્ધારી વિદુરજી કદર્મજી ફક્ત આટલું જ કહી શક્યા. પછી તેઓ હૃદયમાં ભગવાન શ્રી કમલનાથનું ધ્યાન ધરતા ધરતા મૌન થઈ ગયા. તે સમયે તેમના મંદ સ્મિયુક્ત મુખ કમળને જોઈને દેવહૂતિનું ચિત્ત લોભાયું. મનુએ જોયું કે આ સંબંધમાં મહારાણી શતરૂપા અને રાજકુમારીની સ્પષ્ટ સંમતિ છે. તેથી તેમણે અનેક ગુણોથી સંપન્ન કદર્મજીને તેમના જ જેવી ગુણવતી કન્યાનું પ્રસન્નતાપૂર્વક દાન કરી દીધું. મહારાણી શતરૂપાએ પણ પુત્રી અને જમાઈને ઘણા પ્રેમપૂર્વક ઘણા બધા કિંમતી વસ્ત્રો, આભૂષણો અને ગૃહસ્થીને ઉપયોગી વાસણો વગેરે દહેજમાં આપ્યા. આ પ્રમાણે સુયોગ્ય વરને પોતાની પુત્રી આપીને મહારાજ મુનિ નિશ્ચિત થઈ ગયા. પ્રસ્થાન વેળાએ તેનો વિયોગ નહીં સહી શકવાને કારણે તેમણે ઉત્કંઠાવશ વિહવળ ચિત્તના થઈને તેની છાતી સરસી ચાપી અને બેટી બેટી કહીને રડવા લાગ્યા. તેમની આંખોમાંથી આંસુઓની વર્ષા થઈ અને તેનાથી તેમણે દેવહૂતિના માથાના બધા વાળ ભીજવી દીધા. પછી તે મુનિશ્રેષ્ઠ કદર્મજીને પૂછીને તેમની આજ્ઞા લઈને રાણીની સાથે રથ પર સવાર થયા અને પોતાના સેવકો સહિત ઋષિકુળ વડે શિવાઈ સરસ્વતી નદીના બંને કિનારાઓ પરના મુનિઓના આશ્રમોનું સૌંદર્ય નિહાળતા નિહાળતા પોતાની રાજધાનીમાં પ્રસ્થાન કરી ગયા. જ્યારે બ્રહ્માવર્તની પ્રજાએ એ સમાચાર મળ્યા કે તેમના સ્વામી આવી રહ્યા છે, ત્યારે તે અત્યંત આનંદિત થઈને સ્તુતિ ગીતો અને ગાદ્યવાદન સાથે તેમનું સ્વાગત કરવા માટે બ્રહ્માવર્તની રાજધાનીમાંથી બહાર આવી. બધા પ્રકારની સંપત્તિઓથી યુક્ત બહિર્ષ્મતી નગરી મનુની રાજધાની હતી, કે જ્યાં પૃથ્વીને રસાતલમાંથી લઈ આવ્યા પછી શરીર કપાવતી વખતે શ્રી વરાહ ભગવાનના રૂવાટા ખરી પડ્યા હતા. તે રૂવાટા જ નિરંતર હર્યા ભર્યા રહેનાર કુશ અને કાંશ થયા, કે જેમના વડે મુનિઓએ યજ્ઞમાં વિઘ્ન નાખનારા દૈત્યોનો તિરસ્કાર કરીને યજ્ઞો વડે ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરી છે. મહારાજ મનુએ પણ શ્રી વરાહ ભગવાન દ્વારા ભૂમિરૂપ નિવાસ સ્થાન પ્રાપ્ત થવાથી આ જ સ્થાનમાં કુશ અને કાંશની બ્રહી છટાઈ બિછાવીને શ્રી યજ્ઞ ભગવાનની પૂજા કરી હતી. જે બહિષ્મતીપુરીમાં મનુ નિવાસ કરતા હતા તેમાં પહોંચીને તેમણે પોતાના ત્રિતાપ નાશક ભગવાનમાં પ્રવેશ કર્યો. ત્યાં પોતાની પત્ની અને પોતાના સંતાનો સહિત તેઓ ધર્મ, અર્થ અને મોક્ષને અનુકૂળ ભોગો ભોગવવા લાગ્યા. પ્રાતઃકાળ થતાં પોતાની પત્નીઓ સમેત ગંધર્વો તેમનું ગુણગાન કરતા હતા, પરંતુ મનુ તેમાં આસક્ત ન થતાં પ્રેમપૂર્ણ હૃદયથી શ્રી હરિની કથાઓ જ સાંભળ્યા કરતા હતા. તેઓ ઈચ્છાનુસાર ભોગોનું નિર્માણ કરવા જ કુશળ હતા, પરંતુ મનનશીલ અને ભગવત્પરાયણ હોવાને કારણે ભોગો તેમને લેશ માત્ર પણ વિચલિત કરી શકતા ન હતા. ભગવાન વિષ્ણુની કથાઓનું શ્રવણ, ધ્યાન, રચના અને નિરૂપણ કરતા રહેતા હોવાને કારણે મન્વંતરને વ્યતીત કરનારી તેમની ક્ષણો ક્યારેય વ્યર્થ જતી ન હતી. આ પ્રમાણે પોતાની જાગ્રત વગેરે ક્ષણિક વ્યવસ્થાઓની અથવા સત્વ વગેરે ત્રણેય ગુણોને અભિભૂત કરીને તેમણે ભગવાન વાસુદેવના કથા પ્રસંગમાં પોતાના મન્વંતરના 71 ચતુર્યુગ પૂરા કરી દીધા. વ્યાદસૂત વિદુરજી જે મનુષ્ય શ્રી હરિને આશ્રિત રહે છે તેને સાંસારિક, માનસિક, દૈવિક, માનુષિક અથવા ભૌતિક દુઃખો કેવી રીતે કષ્ટ પહોંચાડી શકે. મનુ નિરંતર સમસ્ત પ્રાણીઓના હિતમાં રત રહેતા હતા. મુનિઓના પૂછવાથી તેમણે મનુષ્યોના તથા સમસ્ત વર્ણો અને આશ્રમોના અનેકવિધ મંગલમય ધર્મોનું પણ વર્ણન કર્યું, જે મનુ સંહિતા રૂપે અત્યારે પણ ઉપલબ્ધ છે. જગતના સર્વપ્રથમ સમ્રાટ મનુ મહારાજ વાસ્તવમાં કીર્તનને યોગ્ય હતા.
આ મેં તેમના અદ્ભુત ચિત્રનું વર્ણન કર્યું. હવે તેમની પુત્રી દેવહૂતિનું પ્રભાવ સાંભળો. इति श्रीमद्भागवती महापुराणे पारमहंस्यां संहितायां त्रीजो स्कंद अंतर्गत 22मो अध्याय समाप्त. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. जय श्री कृष्ण. राधे राधे.